નથી. ભગવાને એ કાંઈ કરવાનું હતું નહીં, પણ આપણાને શીખવાનું કે તમે ભગવાનના ભક્ત છો તો ભગવાનને રાજી કરવાને માટે આ ભગવાનના કીર્તન બોલવા, ભગવાનની કથા સાંભળવાની, વાંચવી, ભગવાનનું ધ્યાન કરવું અને ભગવાનને આત્મા જાતના કામકાજ કરતા ભગવાનને આપણે સંભાળીએ તો ભગવાન આપણે આ લોકમાં સાચા કરે. અને રામાન સ્વામી પાસે માંગી લીધું ને ભગવાનના ભક્તને રામ પત્ર લખ્યો હોય તો મને આવો, પણ ભગવાનના ભક્ત દુઃખી નથી. અને એક ઋષિનું દુઃખ થવાનું લખ્યું હોય તો મા કે રૂમાળે રૂમાળે કહું છે નિવેદના થાય, પણ ભગવાનના ભક્તોને દુઃખ ન થાય. ભગવાને આપણા માટે માંગી લીધું તો આપણે શું કરવાનું? ભગવાનની ભક્તિ, ભજન, સત્સંગ કરી તો ભગવાન પોતે દયાળુ છે. મારા કે જેવા મારા ભક્ત વાલા છે એવું કાંઈ પણ વાલું નથી. જો ભગવાને પોતાના ભક્તોને પ્રેમ બતાવે કે મારા ભક્ત જેવા મને વાલા છે એવું કાંઈ પણ વાલું નથી. આપણે બધા ભક્તો સમજે છે ને એ તમે બધા ભક્ત છો અને વધારે પછી કહેજો બધા સારું સારા રહેવા, ભગવાન સંભાળજો, ભગવાન સારું કરે, પ્રાર્થના કરશો. ભલે સારું ભગવાન